મિત્રો, આજનો દિવસ 23 માર્ચ એટલે શહીદ દિવસ. આપણા દેશની આઝાદી માટે, આપણા સૌના કલ્યાણ માટે અને અંગ્રેજોને આ દેશને ભગાવવા માટે જેઓએ લડત આપી, અંગ્રેજોની સામે પડ્યા, કોઈ પણ રીતે ગોરાઓ જવા જોઈએ તેમનો સામનો કર્યો. એટલું જ નહીં, દેશના યુવાનોને એકઠા કર્યા અને એકઠા કરીને તેઓ એક ચળવળ ઊભી કરી, દેશના યુવાનોમાં ક્રાંતિ ઉત્પન્ન કરી અને કોઈ પણ રીતે મારો દેશ આઝાદ થવો જોઈએ. પરંતુ આ વીર પુરુષોને તો ફાંસીને માથડે લટકાવવામાં આવ્યા છે. અને એટલે જ આજે હું આપણા ત્રણેય શહીદ વીરોને હું શ્રદ્ધાંજલિ આપવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું. અને સૌ પહેલાં શ્રી ભગતસિંહ, બીજા આપણા છે સુખદેવજી અને રાજગુરુ, આ ત્રણેય મિત્રોની દોસ્તી એવી હતી કે ગમે તે થાય, દેશને અમારે આઝાદ કરાવો છે. અને જલિયાંવાલા બાગની અંદર જનરલ ડાયરના હુકમથી જે નિર્દોષ લોકો ઉપર જે ગોળીબાર થયો, લોકોએ પોતાની જાન ગુમાવવા માટે જે જલિયાંવાલા બાગની વચ્ચે જે કૂવો હતો એમાં એક પછી એક બધા અંદર પડ્યા, બાળકો સાથે, સ્ત્રી, પુરુષ, વૃદ્ધો, જવાન, આખો કૂવો ભરાઈ ગયો. સર્વે મૂર્તિને શરણ થયા. એમના દિલમાં દાજ હતી અને દિલની દાજ દેશ દાજમાં પરિવર્તન પામી અને તેઓએ હસ્તે મુખે આપણા દેશની આઝાદી માટે તેઓ ફાંસીને માથડે ચડી ગયા. આ ત્રણેય વીરબંધુઓ, એમને આપણે જેટલા યાદ કરીએ, જેટલા નમસ્કાર કરીએ, જેટલા પ્રણામ કરીએ એટલા ઊંચા છે. શબ્દાવલીમાં કોઈ એવો શબ્દ નથી કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ. પરંતુ હું એટલું જ કહીશ, આપણે એમના આત્માને ચિર શાંતિ મળી જ હોય, જે ભારત માતાની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, જીવન અર્પણ કરી દીધું અને હસ્તે મોઢે ગળામાં ફાંસીનો ફંદો પહેરી લીધો અને શ્રી ચરણે ન્યાય તો ભારત માતાના ચરણોમાં બેઠા જ હોય. આજે એમનો યાદગીરીનો દિવસ છે. હું પણ વંદન કરું છું. આવો આપણે સૌ પ્રભુને પ્રાર્થના આપીએ કે અમારા દેશમાં એવા વીર પુરુષો એકઠા થાય, એવા વીર પુરુષો બને કે સમાજ માટે, દેશ માટે મરી પીટે. આવા સર્વ શહીદોને હું વંદન કરું છું. અને અત્યારે પણ દેશની રક્ષા માટે જે આપણા સૈનિકો પોતાના જાન અર્પણ કરી રહ્યા છે, એ પણ આપણા માટે શહીદ થાય છે. એઓને પણ હું વંદન કરું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.